નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન. આપણે વેકેશન પછી મળ્યા પાઠ 5માં. ભાગ 2 આપણે છેલ્લે જોયું. ભાગ 3 એટલે કે 5મા પાઠમાં તે આપણે આગળના ટોપિક વિશે ભણવાના છીએ. વેકેશન દરમિયાન એવી અપેક્ષા હતી કે તમે કામ સારી રીતે પૂરું કર્યું હશે. તમને જે હોમવર્ક આપ્યું હતું, અસાઇનમેન્ટ આપ્યા હતા, એ પૂરા કર્યા હશે એવી અપેક્ષા રાખીએ છીએ. અને ન કર્યા હોય તો પૂર્ણ કરી દેવા, કારણ કે સ્કૂલ શરૂ થાય એટલે નોટબુકને એવું બધું તમારું માગવામાં આવશે. એટલે આ વાતને ધ્યાનમાં રાખે ખાસ. આગળ જોઈએ આપણે. આઝાદ હિન્દ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ, આ બંને આપણને આમ તો પ્રાસ મળતો હોય, તમે ગુજરાતી ભણતા હોય એટલે ખ્યાલ આવે કે બંનેનો પ્રાસ મળે એ રીતે આખો ટોપિક છે. એટલે કે આઝાદ હિન્દ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ ટૂંકમાં એકબીજા ઉપર આધારિત હોય એવા પ્રકારના શબ્દો છે ને. હકીકતમાં પણ આઝાદ હિન્દ ફૌજને ઊભી કરવામાં સુભાષચંદ્ર બોઝનો ફાળો મહત્ત્વનો હતો. એટલે બંને શબ્દો છે એકબીજા સાથે યોગ્ય રીતે અહીંયા મૂકવામાં આવ્યા છે, અને એ ખૂબ સારી રીતે બંને એકબીજા ઉપર આધારિત હોય એવા પ્રકારનું એમનું સુભાષચંદ્ર બોઝનું પણ કાર્ય હતું. સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં થયો હતો 23મી જાન્યુઆરી 1897. તેમના પિતા રાયબહાદુર જાનકીનાથ બોઝ કાનૂન ક્ષેત્રે સરકારી વકીલ હતા. માતા શ્રીમતી પાર્વતી દેવી ધાર્મિક વૃત્તિવાળા હતા. આ બંગાળી છોકરો બ્રિટિશ સરકારમાં વફાદાર સેવક બનશે તેવી ભવિષ્યવાણી એણે વિચારી હતી, જેણે ભારતની બ્રિટિશ હુકુમત સામે સ્વાતંત્ર્ય સેનાની તરીકે કામ કર્યું. એટલે કે એના વિરુદ્ધનું એ કાર્ય થયું. કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં ખૂબ સારા ગુણથી પરીક્ષા પાસ કરી હતી અને વધુ અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ ગયા હતા. અને ત્યાં ખૂબ અઘરી ગણાતી એવી ICS ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા 4થા નંબરે ઉત્તીર્ણ કરી હતી. એટલે કે ખૂબ ભણવામાં હોશિયાર હતા. એ પછી તેઓ કોલકાતા પાછા ફર્યા હતા અને કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં જ્યારે એ લોકો ભણતા હતા ત્યારે અંગ્રેજ અધ્યાપક ઓટ દ્વારા રંગભેદની નીતિઓ અને ભારતીય વિદ્યાર્થીઓને અપમાનજનક એમની સાથે વર્તન કરવામાં આવતું હતું. એ અભિમાનના કડવા અનુભવોએ એમનામાં ક્રાંતિના બીજ રોપાયા હતા. એમના માનસમાં એને કારણે ક્રાંતિના બીજ રોપાયા હતા અને એમણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખૂબ જ રસ લીધો હતો. અને હિન્દી મહાસભાના એ સક્રિય કાર્યકર્તા એ પછી બની ગયા હતા. તેઓએ રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં 1923માં જોડાઈ ગયા હતા અને ટૂંક સમયમાં જ યુવાનોમાં અતિ પ્રિય નેતા બની ગયા હતા. સવિનય કાનૂન ભંગની લડતમાં તેઓ મોખરે રહ્યા હતા અને જેલવાસ પણ વેઠ્યો હતો. 1938માં માત્ર 41 વર્ષની યુવાનોએ હરિપુરા એટલે કે સુરત ખાતે જે કોંગ્રેસનું અધિવેશન હતું એમાં એ પ્રમુખ તરીકે નિમણૂક પામ્યા હતા. એટલે કે એમની જે લોકપ્રિયતા અને યોગ્યતા હતી એ એમણે અહીંયા દર્શાવી હતી. એટલે કે એમને પ્રમુખ તરીકે આ અધિવેશનમાં નિમવામાં આવ્યા હતા. સુભાષચંદ્ર બોઝ એટલે કે સુભાષ બાબુ, એમના વિચારો ગાંધીજીના વિચારો સાથે ખાસ મેળ બેસતો ન હતો. ગાંધીજી સાથે એમને મતભેદ વધ્યો એટલે એમણે કોંગ્રેસ છોડી દીધી અને ફોરવર્ડ બ્લોક નામનો એક નવો રાજકીય પક્ષ સ્થાપ્યો. અને આ પક્ષના વિકાસ માટે એમણે અવિરત સભાઓ સંબોધી હતી. દેશમાં ખૂબ પ્રવાસ કરતા, બ્રિટિશ સરકાર વિરુદ્ધ જનમત જાગૃત કરવા માટે ઠેર ઠેર એમણે પ્રવાસો ખેડ્યા હતા. અને અંતે હિન્દ સંરક્ષણ ધારાને આગળ ધરી અને એમની ધરપકડ કરવામાં આવી અને એમને કારાવાસમાં પૂરી દેવામાં આવ્યા 1940માં.
કારાવાસમાં એક રાજકીય કેદી તરીકે એમની સાથે અયોગ્ય વ્યવહાર થતા, એટલે કે જે રાજકીય કેદી સાથે વ્યવહાર થવો જોઈએ એવો વ્યવહાર એની સાથે થયો નહોતો, એટલે કે અયોગ્ય વ્યવહાર થતાં એમણે જેલમાં જ તે આમરણાંત ઉપવાસ આદર્યા હતા. એટલે એમની તબિયત લથડી હતી અને એમને પોતાના ઘરે નિવાસસ્થાને નજરકેદ રાખવામાં આવ્યા હતા. અને ત્યાંથી તે પઠાણના છુપા વેશે ઘરેથી જ તે કોલકાતા થઈ અને પેશાવર, કાબુલ, ઈરાન, રશિયા થઈ અને છેક જર્મની એટલે કે બર્લિન, એ જર્મનીનું શહેર છે, ત્યાં પહોંચ્યા હતા 28 માર્ચ 1942. જર્મનીમાં જે ભારતીય લોકો ત્યાં રહેતા હતા એમણે સુભાષબાબુનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જર્મનીમાં એમણે બર્લિન રેડિયો સ્ટેશનનો ભરપૂર ઉપયોગ કર્યો હતો અને આ રેડિયો સ્ટેશન દ્વારા તેમણે દેશબાંધવોને એટલે કે ભારતના લોકોને બ્રિટન સામે એટલે કે અંગ્રેજો સામે જેહાદ જગાવવા અનુરોધ કર્યો હતો. જર્મનીમાં હિટલર સાથે ભારતની આઝાદી વિશેની ચર્ચાઓ પણ એમણે કરી હતી. એઓએ પહેલાં રોમ અને પેરિસમાં સ્વતંત્ર ભારતને લગતા લશ્કરી એકમો પણ સ્થાપ્યા હતા અને 3000 જેટલા ભારતીયોની ત્યાં ભરતી કરી હતી. ભારતમાંથી છટકીને જાપાનમાં વસેલા કેટલાક હિન્દી ક્રાંતિકારીઓ, એમાંના એક નેતા તરીકે રાસબિહાર બોઝ, આ રાસબિહારી બોઝ એ બધા મંડળોને સાંકળતી એમણે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામની એક મધ્યસ્થ સંસ્થા સ્થાપી હતી, જેણે ભારતની સ્વાધીનતા પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નો માટે થઈને એમણે આ સંસ્થા સ્થાપી હતી. અહીંયા તમે જુઓ તો ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝ એટલે કે સુભાષબાબુ એનું ચિત્ર આપવામાં આવ્યું છે. એટલે કે ટૂંક સમયમાં એમણે ખૂબ સારી એવી સિદ્ધિઓ હાંસલ કરી હતી. અહીંયા આપણે બર્લિનની વાત કરતા હતા, એમાંથી પાછા રાસબિહારી બોઝની વાત કરવા માંડ્યા. પણ જર્મનીમાં હિટલર સાથે એમને અયોગ્ય એટલે એવું સારું ન લાગ્યું, એટલે ત્યાંથી એ જર્મનીથી આગળ જાપાન માટે થઈને નીકળી ગયા હતા. એના વિશે આગળ આપણે વાત કરવાના છીએ. તો અહીંયા રાસબિહારી બોઝ વિશે વાત કરીએ તો એમણે ભારતીયોની સ્વાધીનતા પ્રાપ્ત કરવા માટે આઝાદ હિન્દ ફૌજ ઊભી કરવાનો નિર્ણય કર્યો હતો અને એમાં વિશ્વમાં જુદા જુદા દેશોમાં વસતા હિન્દીઓ એટલે કે ભારતીયોને જેવા કે મલાયા, જાપાન, ચીન, સુમાત્રા, જાવા, હોંગકોંગ, બોર્નિયો, અંદમાન બ્રહ્મદેશ એટલે કે બર્મા, મ્યાનમાર આપણે કહીએ છીએ, તો આ બધા દેશોમાંથી 101 જેટલા પ્રતિનિધિઓએ આ સભામાં હાજરી આપી હતી અને જેમાં જાપાનના હાથમાં યુદ્ધ કેદી તરીકે પકડાયેલા મોહનસિંહ એમણે પણ આ પરિષદમાં હાજરી આપી હતી અને જેમાં રાસબિહારી બોઝ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. આઝાદ હિન્દ ફૌજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ, અહીંયા સુભાષચંદ્ર બોઝ, આપણે રાસબિહારી બોઝ વિશે વાત કરી હતી, હવે ફરીવાર પાછા સુભાષચંદ્ર બોઝ વિશે વાત કરી. અહીંયા આઝાદ હિન્દ ફૌજનો જન્મ રાસબિહારી બોઝે કર્યો હતો, પણ એને એના વિકાસનું કામ સુભાષચંદ્ર બોઝે કર્યું હતું. એના વિશે આપણે આગળ જોઈએ તો અંગ્રેજોની કડક સુરક્ષાને ભેદીને સુભાષચંદ્ર બોઝ એક સબમરીન દ્વારા બર્લિનથી સિફતપૂર્વક જાપાન 1943માં પહોંચ્યા હતા. આ એક એનું જબ્બર સાહસ હતું, કારણ કે જે સમયે દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ હતું અને એ દરમિયાન સબમરીન દ્વારા જર્મનીથી જાપાન પહોંચવું એ બહુ મુશ્કેલ હતું. આમ છતાં પણ એમણે સાહસ કર્યું અને રાસબિહારી બોઝે જ્યાં જાપાન હતા ત્યાં એમને મળ્યા. રાસબિહારી બોઝે આપણે અગાઉ વાત કરી મુજબ હિન્દુ મુક્તિની ફૌજ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામની એક સંસ્થા સ્થાપી હતી. એની સર્વોચ્ચ નેતાગીરી સુભાષચંદ્ર બોઝને સંભાળી લેવાનું આમંત્રણ રાસબિહારી બોઝે આપ્યું હતું. આ ફૌજ એ માત્ર હિન્દી સૈનિકોની અને હિન્દી અધિકારીઓની હતી, એટલે કે ભારતની મુક્તિ માટે જ એ લડશે એવું નક્કી કરવામાં આવ્યું, જેમાં જાપાન, અગ્નિ એશિયાના જે હિન્દીઓ હતા, ભારતીયો હતા, એમને મદદ મળી હતી. જાપાનના વડાપ્રધાન ટોઝો સાથે પણ એમણે મુલાકાત કરી હતી
અને એમણે હિન્દના પૂર્ણ સ્વરાજ માટે તમામ પ્રકારની સહાય જાપાન કરશે એવું ટોજોએ નક્કી કર્યું હતું. એની સાથે મળીને નક્કી કરવામાં આવ્યું હતું. એટલે જાપાનીઝ લશ્કર હિન્દમાં જેમ જેમ આગળ વધશે એમ એમ ત્યાં કામ ચલાવ સરકાર રચીને એનો તમામ વહીવટ એ સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફૌજને સોંપશે એવું નક્કી થયું અને જાપાન એને માન્યતા પણ આપશે. એટલે અહીંયા તમે જુઓ, આ એક પ્રકારનું જબ્બર સાહસ હતું. એક તો આ એક વાત એ નાની સૂની નથી. બીજા દેશ એક નેતા તરીકે બીજા દેશની મદદ લેવી અને બીજા દેશને પોતાની તરફેણમાં કરવા, ભલે એ બંને દેશો વિરોધી દેશો હતા, જાપાન અને જર્મની છે એ બ્રિટનનું વિરોધી હતું, પણ આમ છતાં એને પોતાની તરફેણમાં કરવા એ કંઈ નાની સૂની બાબત નથી વિદ્યાર્થી મિત્રો. એટલે તમે સમજી શકો કે સુભાષચંદ્ર બોઝમાં કેટલી એમની આગવી પ્રતિભા હશે કે એમણે આખું પોતાનું લશ્કર ઊભું કર્યું, બે અલગ અલગ દેશોની મદદ લઈ અને ભારતને આઝાદ કરવા માટે થઈને ભારતની બહાર રહીને વિદેશમાંથી મદદ લઈને પ્રયત્ન કર્યો. એટલે આ એક નાની સૂની બાબત નથી જેને આપણે ભૂલવું ન જોઈએ. જેમણે આપણા દેશ માટે ખૂબ પ્રયત્નો કર્યા હતા, દેશને આઝાદી મળે એ માટેના. આગળ જોઈએ, સુભાષચંદ્ર બોઝ જાપાનથી સિંગાપુર ગયા 1943માં, એટલે કે 2 જુલાઈ 1943માં, અને ત્યાં સર્વસંમતિથી 4 જુલાઈ 1943ના રોજ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામની સંસ્થા સ્થાપી અને એમના એ પ્રમુખ તરીકે એમની વરણી થઈ. સાથોસાથ રાસબિહારી બોઝે ઇન્ડિયન નેશનલ આર્મી INA આઝાદ હિન્દ ફૌજના વડા તરીકે એ સમયે એમણે સ્વેચ્છાએ નિવૃત્તિ લીધી રાસબિહારી બોઝે, અને એ નિવૃત્તિ લઈને એમની કમાન સુભાષચંદ્ર બોઝને સોંપી હતી અને એમને આઝાદ હિન્દ ફૌજના વડા તરીકે એમણે નિમણૂક કરી હતી. અને ત્યાં વસતા જે હિન્દીઓ હતા એમને પોતાની માતૃભૂમિની મુક્તિ માટે થઈને યોગ્ય અને સમર્થ નેતા મળ્યા હતા. ત્યારથી એમણે સુભાષચંદ્ર બોઝને ત્યાંના લોકો નેતાજી નામનું હુલામણું નામ એમણે આપ્યું હતું. અને આ નેતાજીએ એટલે કે સુભાષચંદ્ર બોઝે લોકોને, સૈનિકોને ચલો દિલ્હી અને તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा, જય હિન્દ જેવા સૂત્રો આપ્યા હતા અને એ પ્રખ્યાત પણ થયા હતા. એમના કુશળ માર્ગદર્શન દ્વારા એમણે આરજી હુકુમત એટલે કે સમાંતર સરકારની રચના કરી હતી. દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરી અને ત્યાંના ભારતીયોને માતૃભૂમિની સ્વતંત્રતા માટે થઈને પોતાનું સર્વસ્વ બલિદાન કરવાની એમણે માંગણી કરી હતી. એટલે કે અન્ય લોકો, ભારતના જે લોકો વિદેશોમાં વસતા હતા એમની પણ એમણે મદદ લીધી હતી. એટલે આમ સુભાષચંદ્ર બોઝે કામચલાઉ સરકારની સ્થાપના કરી અને આ કામચલાઉ સરકારે કઈ રીતે કામ કર્યું એના વિશે જોઈએ. આઝાદ હિન્દ ફૌજનું નેતૃત્વ સંભાળતાની સાથે સુભાષચંદ્ર બોઝે કામચલાઉ સરકારની સ્થાપના કરી હતી, રચના કરી હતી, અને જેમાં તેઓ વડાપ્રધાન અને લશ્કરના સર્વોચ્ચ હોદ્દાઓ એમણે સંભાળ્યા હતા. એટલે કે એમના વડા બન્યા હતા. હિન્દની આઝાદ હિન્દ ફૌજની આ જે કામચલાઉ સરકાર હતી, આ કામચલાઉ સરકારે જાપાન, જર્મની, ચીન, ઇટલી, બર્મા આ બધા દેશોએ આ કામચલાઉ સરકારને માન્યતા પણ આપી. તમે જુઓ, આ સરકારે હિન્દી ભાષાને પોતાની રાષ્ટ્રભાષા બનાવી, એટલે કે માન્યતા આપી. રાષ્ટ્રધ્વજ તરીકે તિરંગા ધ્વજને સ્વીકારવામાં આવ્યો. આવક માટે એમણે જાપાનની સહાય લેવાનું નક્કી કર્યું અને સ્વૈચ્છિક ફાળો લોકોનો અને મિલકત વેરો રાખવાનો નક્કી કરવામાં આવ્યું. આમ નેતાજીએ 1943માં અંદમાન નિકોબારની એટલે કે ટાપુની મુલાકાત લીધી. એક કામચલાઉ સરકારના વડાપ્રધાન તરીકે એમણે મુલાકાત લઈ ના ટાપુઓને અનુક્રમે એમણે શહીદ અને સ્વરાજ એવા નામ આપવામાં આવ્યા હતા. આ ટાપુ પણ સુભાષચંદ્ર બોઝને જાપાન દ્વારા ભેટ કરવામાં આવ્યા હતા. અહીંયા એનો ઉલ્લેખ કર્યો નથી. અંતિમ તબક્કો અને સુભાષ બાબુની શહીદી. એટલે આમ નેતાજીના નેતૃત્વ હેઠળ એક સૈન્યની ટુકડીઓ, અલગ અલગ ટુકડીઓમાં
એમણે ભારત ઉપર હુમલો કરવાનું નક્કી કર્યું હતું. એક કામચલાઉ સરકારે હુમલો કર્યો. અહીંયા એક સરકાર પોતાની એક સત્તા સ્થાપી અને બીજા દેશ ઉપર આક્રમણ કરવું એ નાની સૂની બાબત નથી. તમે એક વિચાર કરો તો ખ્યાલ આવે. આપણે સામાન્ય રીતે આપણા ઘરનો વહીવટ કરવો હોય ને તો પણ મુશ્કેલ પડે, ત્યારે એણે આખી વિદેશોમાં રહીને બીજા દેશોની મદદ લઈ અને એક સરકાર સ્થાપી અને એનું સૈન્ય બનાવ્યું અને સૈન્યએ ભારત ઉપર હુમલો કર્યો. ભારત ઉપર હુમલો એટલા માટે કે દેશને આઝાદ કરવા માટે, અંગ્રેજોની ગુલામીથી મુક્ત કરવા માટે થઈને એમણે હુમલો કર્યો. ભારતની પૂર્વ દિશાએ રંગૂન, પ્રોમ, કોહિમા હાલની નાગાલેન્ડની રાજધાની છે. એ પ્રદેશો એમણે કબજે કર્યા હતા મેં 1944માં. તદુપરાંત ઇમ્ફાલ હાલની મણિપુરની રાજધાની છે એ પણ એમણે જીતી લીધું હતું. બીજા વિશ્વયુદ્ધના આ સમયગાળા દરમિયાન અમેરિકાએ બ્રિટન તરફે યુદ્ધમાં ઝુકાવ્યું જે કહેવાય, અને જાપાનના 2 મોટા શહેરો નાગાસાકી અને હિરોશિમા ઉપર બોમ્બ વર્ષા કરી. અણુબોમ્બને કારણે જે જાપાન ઘૂંટણીએ પડી ગયું ને એમણે શરણાગતિ સ્વીકારી લીધી, જેથી નેતાજીને આઝાદી ફૌજને જે જાપાનની તમામ મદદો મળતી હતી એ બધી સહાય બંધ થઈ ગઈ. તદુપરાંત બ્રિટને હવાઈ જહાજો દ્વારા આઝાદી ફૌજ ઉપર બોમ્બમારો કર્યો અને એને લીધે એમની સ્થિતિ, આઝાદી ફૌજની સ્થિતિ ખૂબ વણસી એટલે વધુ વણસી એટલે ખરાબ બની. નેતાજી સુભાષચંદ્ર બોઝ આ કપરી પરિસ્થિતિમાં વિમાન મારફતે બેંકોક, સાઇગોન અને ફોર્માસા ટાપુના તાઇપાઈ વિમાની મથકેથી, એટલે કે ત્યાં વિમાની મથકે પહોંચ્યા હતા અને ત્યાંથી વિમાન દ્વારા આગળ જતા હતા. એ દરમિયાન વિમાનમાં અકસ્માત થયો, આગ લાગી અને આગ લાગવાથી હોસ્પિટલમાં એમને સારવાર કરવામાં આવી અને સારવાર દરમિયાન અવસાન પામ્યા. 18 ઓગસ્ટ 1945ના રોજ એ અવસાન પામ્યા, એમનું મૃત્યુ પામ્યું. અલબત્ત સુભાષબાબુનું વિમાન અકસ્માતમાં જ મૃત્યુ થયું છે એક રહસ્ય છે અને આજે પણ એ રહસ્ય ઉકેલું રહસ્ય છે. એટલે કે એ અંગે ચોક્કસ આધારભૂત માહિતી પ્રાપ્ત થઈ નથી. એવું કહેવાય છે કે સુભાષચંદ્ર બોઝ છે એ મૃત્યુ નહોતા પામ્યા. કેટલાક લોકો એવું કહે છે કે હિમાલયમાં છેલ્લે એમને પોતાનું જીવન ગાળ્યું હતું. કેટલાક લોકો અજ્ઞાતવાસમાં હતા એવું પણ ઘણાએ કીધું, એટલે કે કોઈને બહાર ન આવે એ રીતે હિમાલયમાં હતા. કારણ કે એમના અસ્થિ અને એમના મૃતદેહ અંગે શંકા જોવા મળે છે. એટલે કે એક રહસ્ય છે જે આજ દિન સુધી આપણે ઉકેલી શક્યા નથી. એ આપણી કમનસીબી કહેવાય કે જેમણે દેશ માટે થઈને પોતાનું સર્વસ્વ બલિદાન આપ્યું હતું. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ અને હિંદના ભાગલા, એટલે અહીંયા આઝાદ હિંદ ફૌજનું જે સ્વપ્ન હતું એ અધૂરું રહ્યું. આઝાદ હિંદ ફૌજના પકડાયેલા સેનાપતિઓ ઉપર રાજદ્રોહનો કેસ ચલાવવામાં આવ્યો અને એમના વકીલ તરીકે ભુલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેરુએ આ ફૌજ વતી કેસ લડ્યા હતા અને બ્રિટિશ સરકારે આ સેનાપતિઓને સજા પણ કરી હતી. જે પ્રચંડ લોકોના વિરોધને કારણે આ સજા એમણે પાછી ખેંચવી પડી હતી. આ બનાવ અને બીજો એક બનાવ મુંબઈનો નૌકા વિગ્રહ 1946. આ બંને બનાવોને લીધે અંગ્રેજોને ભારતમાં સ્વાતંત્ર્ય આપવાની વાટાઘાટો કરવાની ફરજ પડી અને બ્રિટનના વડાપ્રધાન હેટલીએ જાહેરાત કરી કે બ્રિટિશ સરકાર કેબિનેટ મિશન યોજના મુજબ હિન્દ સરકારને તમામ હિન્દની સત્તાઓ સોંપી અને જૂન 1948 સુધીમાં વિદાય લેશે. એટલે અહીંયા એમને ફરજ પડી બ્રિટિશ સરકારને. આ બધા જે બનાવો પ્રસંગો બન્યા એને કારણે બ્રિટિશ સરકારને ફરજ પડી કે દેશને આઝાદ કરવા માટે થઈને એ તૈયાર છે એવું એમણે ડિક્લેર કરવું પડ્યું. તો આ દરેક કંઈ સીધી આપણને સફળતા મળતી નથી. દેશને આઝાદી અપાવવા માટે થઈને, આઝાદ કરવા માટે થઈને ફક્ત એક વ્યક્તિનો ફાળો છે એવું આપણે કહીએ તો એ યોગ્ય નથી. સેંકડો આપણા હિન્દુસ્તાનના, ભારતના એવા ક્રાંતિવીરો થઈ ગયા કે જેમણે પોતાનું બલિદાન
અર્પ્યું છે એ દરેક ક્રાંતિકારીની બલિદાનીને આપણે ભૂલવી જોઈએ નહીં. એમનું બલિદાન એ દેશને આઝાદ કરવા માટેનું એક પગથિયું હતું, એક સ્ટેપ છે, જે આપણે કોઈ એક વ્યક્તિને આપણે એવું કહીએ કે એમણે દેશને આઝાદ કર્યો તે ભૂલ ભર્યું છે. દેશ માટે થઈને આ તમામ ક્રાંતિકારીઓએ પોતાનું સર્વસ્વનું બલિદાન આપ્યું હતું. એને આપણે આ ક્રાંતિકારીઓને આપણે ભૂલવા જોઈએ નહીં. આ દરમિયાન હિન્દના વાઇસરોય તરીકે વેવલની જગ્યાએ માઉન્ટ બેટનની નિમણૂક થઈ. સ્પેશિયલી દેશને આઝાદી અપાવવા માટેની યોજના માટે થઈને માઉન્ટ બેટનને નીમવામાં આવ્યા હતા. અને એ વખતે હિન્દમાં અસંખ્ય મોટા પ્રમાણમાં રમખાણો, હિન્દુ મુસ્લિમ કોમ વચ્ચે રમખાણો ફાટી નીકળ્યા હતા. દેશની સ્થિતિ વધારે કરુણ બની હતી. બંધારણ સભાની રચના કરવી જરૂરી હતી, કારણ કે દેશને આઝાદ કરવો હોય તો બંધારણ જરૂરી છે. એટલા માટે જુલાઈ 1946માં બંધારણ સભાની રચના માટેની ચૂંટણીઓ થઈ, જેમાં કોંગ્રેસે પોતાના 210 જેટલા ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને એમાંથી 201 ઉમેદવારો જીત્યા હતા. અને મુસ્લિમ લીગે 78 ઉમેદવારો પોતાના ઊભા રાખ્યા હતા અને એમાંથી 73 બેઠકો એમણે મેળવી હતી. પરિણામે બંને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંનેએ પોતાનું વર્ચસ્વ પોતાના ક્ષેત્રમાં છે એ સાબિત કરી દીધું. પરિણામે લીગે પાકિસ્તાન માટે થઈને પ્રબળ માંગણી કરી, એટલે કે અલગ પાકિસ્તાનની રચના માટે સરકાર ઉપર દબાણ લાવવા માટે 16 ઓગસ્ટ 1946ના દિવસે સીધા પગલાં દિન તરીકે પાળવાનો આદેશ કર્યો મુસ્લિમ લીગે. અને એને કારણે સમગ્ર દેશમાં, હિન્દમાં કોમી તોફાનો હુલ્લોડો ફાટી નીકળ્યા. અહીંયા તમે જુઓ, મુસ્લિમ લીગે સીધા પગલાં દિન તરીકે પાળી અને દેશમાં કોમી તોફાનો કરાવ્યા. અને પાકિસ્તાનની માંગણી સિવાય કોઈ અહીંયા વિકલ્પ બચ્યો નહોતો. આ જોતાં આપણા એ સમયના મુખ્ય નેતાઓમાં સરદાર વલ્લભભાઈ પટેલ, નહેરુ સહિત કોંગ્રેસના નેતાઓને તમામને એવું લાગ્યું કે પાકિસ્તાનની માંગણી સ્વીકાર્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. અને મુસ્લિમ લીગ અને જિન્નાના હઠાગ્રહને કારણે બંધારણ સભાનો પણ મુસ્લિમ લીગે બહિષ્કાર કર્યો હતો. એટલે લીગે 31 જાન્યુઆરી 1947માં પાકિસ્તાનની પ્રાપ્તિ માટેના જલદ કાર્યક્રમો આપ્યા. અને જલદ કાર્યક્રમના આગ્રહને કારણે હિન્દના વિભાજનને સ્વીકારવાની પરિસ્થિતિ પેદા થઈ હતી. અને આ સંજોગોમાં માઉન્ટ બેટને આપણા નેતાઓ નહેરુ અને સરદારને સમજાવ્યા કે અનેક સ્વાયત્ત અને વિરોધી એકમોવાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતાં કેન્દ્રને આધીન એવા વહીવટી એકમો સાથેની સુદૃઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિન્દ એ વધારે શાંતિ ભોગવી શકશે. નેતાઓને આ દલીલ યોગ્ય લાગી અને એઓએ નહેરુ અને સરદાર આ બંનેએ ગાંધીજી સાથે પરામર્શ કર્યો, એટલે કે ચર્ચાઓ કરી. અને ના છૂટકે ગાંધીજીએ હિન્દના ભાગલાની વ્યવસ્થાને ભારે હૃદયે એમનો સ્વીકાર કર્યો. અને એને કારણે બંને દેશો એક જ દેશના બે અલગ ભાગલા પડ્યા. ભારત અને પાકિસ્તાનની માંગણીઓ આ નેતાઓએ સ્વીકારી અને એ પછી દેશને બે અલગ અલગ દેશો તરીકે દેશ વહેંચાઈ ગયો. આખો એક દેશના બે ભાગલા પડ્યા. અને એને કારણે ત્યારથી આજ દિન સુધી આપણે જોઈએ છીએ કે આ એ સમયે જે ભાગલા પાડવાનો જે નિર્ણય કર્યો એ પછી બંને દેશોમાં ક્યારેય શાંતિ સ્થાપી શકાય નહીં. અને બંને દેશો વચ્ચે જે તિરાડ હતી એ વધારે ને વધારે પહોળી થતી ગઈ. એટલે કે બંને દેશોના સંબંધો એ પછી ક્યારેય સારા રાખી શક્યા નથી. બંને દેશો વચ્ચેના સંબંધો એ પછી ક્યારેય પણ યોગ્ય અને સારા થઈ શક્યા નથી. અને આજે પણ આપણે આ પાકિસ્તાન સાથેના જે આપણા સંબંધો છે એને કારણે આપણા દેશમાં આતંકવાદ અને અશાંતિનો માહોલ જોવા મળે છે. એ પાછળનું કારણ એ સમયે ભાગલા પડ્યા એ હતા. અને એ ભાગલા પાડવા પાછળનું મુખ્ય કારણ મુસ્લિમ લીગ. અને મુસ્લિમ લીગ
સ્થપાય એ પાછળનું મુખ્ય કારણ તમે હવે જુઓ, અગાઉ ભણી ચૂક્યા છો, મેં તમને વાત કરી હતી. આ મુસ્લિમ લીગની સ્થાપના માટે થઈને અંગ્રેજોએ, હિન્દી વજીર મોર્લે અને મિન્ટોએ આગ્રહ કર્યો હતો, મુસ્લિમોને મનાવવાનો પ્રયત્ન કર્યો હતો, સામે ચાલીને મુસ્લિમ લીગ સ્થાપવા માટેનો પ્રયત્ન કર્યો હતો. હિન્દુ મુસ્લિમ કોમ વચ્ચે વિભાજન થાય એ માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી એક નવો રાજકીય પક્ષ સ્થાપ્યો. આ રાજકીય પક્ષો અલગ અલગ રાજકીય પક્ષો હોવાને કારણે અલગ અલગ કોમોને જુદા જુદા ભાગમાં વહેંચીને ડિવાઈડ એન્ડ રૂલ, ભાગલા પાડો અને રાજ કરોની એમની જે નીતિ હતી, બદનીતિ હતી, એના ભોગ આજે પણ આપણે બનીએ છીએ. વધારે દેશને આઝાદી કઈ રીતે મળી એ અંગે આવતા પીરિયડમાં આપણે ચર્ચા કરીશું. આભાર, ધન્યવાદ.